સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે શાહ હેપીનેસ અર્જન્ટ કેર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અજરામર મેડિકલ સેન્ટર તથા ગેન્કો આઈ હોસ્પિટલ ટ્રસ્ટના સહયોગથી આ પ્રાથમિક આરોગ્ય સેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. ઉદ્ઘાટન પ્રસંગે અભયભાઈ જસાણી, કેતનભાઈ મહેતા, ડોક્ટર શ્યામભાઈ શાહ, અશ્વિભાઈ સાહેબ, રીનાબેન ગઢવી, નરેન્દ્રભાઈ શાહ, જયેશભાઈ ડગલી, જગુભાઈ કોઠારી, નીલેશભાઈ, બાબુભાઈ જીનવાડા સહિતના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ વિવિધ તબીબી સેવાઓ અને સુવિધાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. શાહ હેપીનેસ અર્જન્ટ કેર સેન્ટર ખાતે સોમવારથી શનિવાર સુધી સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી અને બપોરે 2 થી સાંજે 6 વાગ્યા સુધી તબીબી સેવાઓ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત દર બુધવાર અને શુક્રવારે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી આંખના સર્જન દ્વારા આંખ સંબંધિત તબીબી સેવાઓ પણ પૂરી પાડવામાં આવશે. લીંબડી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને સરળતાથી અને સમયસર આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી શરૂ કરાયેલું આ કેન્દ્ર ભવિષ્યમાં લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે ટ્રસ્ટી મંડળ દ્વારા આરોગ્ય સારવાર સેવાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે, જેથી જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય સેવાઓનો સીધો લાભ મળી શકે. આજે તારીખ 9/8/2026ના રોજ શાહ હેપીનેસ અર્જન્ટ કેર સેન્ટરનું લીંબડી અજરામર મેડિકલ સેન્ટર અને ગેન્કો આઈ હોસ્પિટલના ટ્રસ્ટના સહયોગથી એક ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટન અન્વયે અને આ જે સેન્ટર ચાલુ કરીએ છીએ તેમાં સમાજના જરૂરિયાતમંદ દર્દીઓની સેવા કરવા માટે, તાત્કાલિક સેવા કરવા માટે અને એમને અહીંથી આગળ હાયર સેન્ટર રિફર કરવા માટે પણ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આની સાથે સાથે આ સેન્ટરની અંદર આંખ વિભાગની તપાસની ઓપીડી પણ ફરીથી ચાલુ કરવા જઈ રહ્યા છીએ, તેનો અમને ખૂબ આનંદ છે. આ સંસ્થામાં સામાન્ય રોગ, તાવ, શરદી, ઉધરસ, બાળકો, વડીલો, સ્ત્રીઓ, તમામ વ્યક્તિઓ માટેની પણ સેવા આપવામાં આવશે. અહીં દર્દીઓને દવાઓ પણ આ તમામ વસ્તુઓ તદ્દન નિઃશુલ્ક આપવામાં આવશે, જેનો કોઈ ચાર્જ અહીંથી લેવામાં નહીં આવે. અને આ સંસ્થા આ સેન્ટર ચાલુ કરવા માટે તમામ ટ્રસ્ટીગણોનો, અજરામર મેડિકલ સેન્ટરના સભ્યોનો સૌનો અમે હાર્દિક આભાર માનીએ છીએ અને અહીંથી ખાતરી આપીએ છીએ કે આ સેન્ટર લીંબડી અને એની આજુબાજુના તમામ ગામડાઓના વ્યક્તિઓને ખૂબ સારી સ્વાસ્થ્યની સારવાર આપી શકીશું, એ માટે અમે કટિબદ્ધ રહીશું. આભાર. બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે વલ્લભભાઈ રાઠોડ, લીંબડી.